જિંદગીમાં કાંઈક સારા કામ કર્યા હોય તો તમે કહી શકો કે તમે મને લઈ જાજો. તમે કોઈને મદદ કરી હોય તો કહી શકો ઠાકોરજી તમે મને લેવા આવજો. અને તમે તો છાતી ઠોકીને કહેજો કે તમે લેવા આવજો. જો ભગવાન સામે પૂછે કેમ લેવા આવું તને, તો ચોખ્ખું કહેજો એને કે ઉનાળામાં હાથ દી તારી કથા સાંભળી છે. એક જગ્યાએ બેસીને કથા સાંભળી છે. ભગવાન કે કેમ એક જગ્યાએ બેસીને, તો કે ઊભા થઈ તો જગ્યા વહી જવાની બીક લાગતી હતી એટલે એક જગ્યાએ બેસીને કથા સાંભળી છે. તારો પ્રસાદ ખાધો છે અમે, દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે અમે, તારા નામનું સંકીર્તન કર્યું છે અમે. લેવા શું કામ ના આવો તમે? ભગવાનને કહેજો પ્રભુ તમે લઈ જાઓ. પણ પરમાત્માને તમે ત્યારે જ કહી શકો લઈ જવાનું કે જ્યારે તમારી જિંદગીમાં તમે કંઈક સારા કામ કર્યા હોય. કેવા સારા કામ? ક્યારેક ક્યાંય તમે વાવ ગળાવડાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, ક્યાંય તમે ધર્મશાળાઓ બંધાવી હોય, કોઈ ભૂખ્યાને તમે રોટલો ખવડાવ્યો હોય, ક્યાંય તમે નિશાળો બંધાવી હોય, ક્યાંય મંદિર બંધાવ્યા હોય, આવા પુણ્યના કામ કર્યા હોય, ગુરુના વચનનું પાલન કર્યું હોય, બ્રાહ્મણોને તમે દાન અને પુણ્ય કર્યા હોય, તો તમે ભગવાનને કહી શકો ઠાકોરજી મેં સત્કર્મ કર્યા છે, તમે મને લેવા આવજો એમ. તો તમે પ્રભુને કહી શકો. છેલ્લો એક શ્લોક ગાઈને આપણે કથામાંથી નીકળી બારા. માં રૂકમિણીએ ભગવાનને કીધું પ્રભુ તમે લેવા આવજો, અને લેવા આવો તો કેવા સમય લેવા આવજો? આ જીવ ભગવાનને સ્તુતિ કરે છે, ક્યારે લેવા આવશો તમે? હું બીમાર થઈ ગયો હોઉં, 2-5 દિવસથી હોસ્પિટલમાં દાખલ કર્યો હોય, સ્નાન ન કર્યો હોય, હું અપવિત્ર જેવો પડ્યો હોઉં, એવા સમયે તમે લેવા નહીં આવતા. કારણ કે રૂકમિણી એમ કહ્યું હતું કે ભગવાન તમે મને લેવા આવો તો જ્યારે હું માં ભવાનીની પૂજા માટે જાઉં ત્યારે લઈ જાજો મને. તો આ ભવાનીની પૂજા માટે લેવા જાઓ ત્યારે લઈ જાજો, આનો અર્થ આપણે આ જીવાત્મા માટે એવો કરવો છે કે જ્યારે ભગવાન અમે તમારા નામનું ભજન કરતા હોય ને એવા સમય તમે લઈ જાજો અમને. કારણ માં રૂકમિણીએ કહ્યું કે ભવાનીના મંદિરે જ્યારે હું પૂજા કરવા જઈશ ત્યારે મારી સાથે કોઈ સૈનિકો નહીં હોય, તમને શત્રુઓનો ડર નહીં હોય બહુ, માટે એવા સમય મને લઈ જાજો જ્યારે હું ભવાનીની પૂજા માટે જાઉં. આપણે પણ ભગવાનને એ જ કહેવું છે પ્રભુ અમે તમારી કથા સાંભળતા હોઈએ, તમારા નામનું ભજન કરતા હોઈએ, તમારા નામ સ્મરણ કરતા હોઈએ, ત્યારે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, અજ્ઞાન આ બધા જ શત્રુઓ આજુબાજુમાં નહીં હોય એવા સમય તમે મને લઈ જાજો. તમે ભાવથી ભગવાનનું પૂજા કરવા બેસો ને ત્યારે તમારી આજુબાજુમાં કામ, ક્રોધ, લોભ કાંઈ હોતું જ નથી. આ બધા જ ષડ રીપુઓ દૂર હોય ત્યારે ભગવાન તમે મને લઈ જાજો. અને તમે જો મને લેવા નહીં આવો, 6થો શ્લોક પૂરો કર્યા પછી 7મા શ્લોક લખતાની પહેલા માતાજીએ લાલ અક્ષરે એક નોંધ લખી છે કે 6 શ્લોકને સાંભળ્યા પછી તમારો નિર્ણય જો મને લેવા આવવાનો ન હોય તો 7મો શ્લોક વાંચજો. જો તમે મને લેવા આવવાના જ હોવ તો 7મો શ્લોક તમારે વાંચવાની આવશ્યકતા નથી. પણ 7મા શ્લોકમાં લખ્યું હતું કે તમે મને લેવા ન આવો તો એવું ન સમજતા કે તમે નહીં તો બીજો. મેં મારું મન તમારામાં લગાડ્યું છે, મેં પ્રેમ તમને કર્યો છે, એટલે મરીશ ત્યાં સુધી હું તમારી થઈને જ રહીશ. આ સંસારમાં મારો હાથ બીજાના હાથમાં નહીં આપું. આ સંસારમાં હું જીવું ત્યાં સુધી કોઈના નામની ચુંદડી મારા માથા ઉપર નહીં ઓઢું, કોઈના નામની મહેંદી નહીં મૂકું મારા હાથમાં, અને કોઈના ઘરનું પાણી નહીં ભરું. કેવળ પાણી ભરીશ તો કૃષ્ણ તમારા ઘરનું પાણી ભરીશું. તમે લેવા નહીં આવો તો હું બીજે લગ્ન કરી લઈશ, આવું વિચારતા નહીં કોઈ દિવસ. આનો અર્થ એ છે કે ભગવાન તમારામાં મન લાગ્યું છે, હવે બીજે ક્યાંય મન નહીં લાગવા દઉં.
તમે નહીં આવો તો મરી જઈશ. મરી જવાનો અર્થ હું આત્મહત્યા નહીં. હું તમારા નામનું જપ કરીશ, તમારા નામનું તપ કરીશ, સાધનાઓ કરીશ, વ્રત કરીશ, ઉપવાસ કરીશ, અને આમ કરતાં કરતાં મારા શરીરને હું સમાપન કરી દઈશ, પણ બીજાના હાથમાં હવે મારો હાથ નહીં આપું. આવી મક્કમતા તમારામાં હોય તો ઠાકોરજી લેવા આવે, નકર લેવા ન આવે કોઈ દિવસ. आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे. आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे. या तो मिलकर जाएंगे या तो मरकर जाएंगे. तारा दरवाजे આવ્યા છીએ, કાં તો તને મળીને જાશું અને કાં મરીને જાશું. પણ તમારા હૃદયનો પવિત્ર ભાવ હોય, નિષ્કામ ભાવના હોય, તો ભગવાન તમને મળ્યા વગર ન રહી શકે. જ્યારે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ, કોઈ સત્સંગમાં, કોઈ કથા વાર્તામાં, કોઈ ભગવાનના મંદિરોમાં જાઓ, તમે જે અપેક્ષાઓ લઈને ગયા હોય ને એ અપેક્ષા સંતોષાય નહીં, ત્યારે સમજવું કે મારામાં કોઈ અપેક્ષાઓમાં કોઈ જગ્યાએ કોઈ કચરો પડ્યો હશે, એટલા માટે મારી અપેક્ષાઓ સંપન્ન ન થઈ. તમે ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ અને દર્શનમાં તમારો વારો આવે, ત્યાં જ આમ ટેરો આવી જાય, સમજવું આપણા મનમાં ક્યાંક પાપ પડ્યું છે, આપણા મનમાં કોઈ કચરો પડ્યો છે. તો ભગવાનને આ કથા 7 શ્લોક માં રૂકમિણીએ ભગવાનને પત્ર લખીને બતાવ્યો. અને પછી સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું, પ્રભુ તમારો શું નિર્ણય છે? આ 7 શ્લોક સાંભળ્યા, હવે તમારો નિર્ણય શું છે? જો તમને રૂકમિણી ગમતા હોય અને તમે પસંદ કરતા હો અને તમે એને લગ્ન કરવા તૈયાર હો તો હરિયપ ભાગો. શિશુપાલની જાન આવી ગઈ છે. આ સંસારમાં પરમાત્મા પાસે કોઈ માગે અને પરમાત્મા ન આપે એવું બને ખરું? કારણ કે સ્વયં પોતે મંદિરમાં બેઠો બેઠો કહે છે, વોટ ઇઝ યોર ડિમાન્ડ? શું જોઈએ તને? યોર વિશ ઇઝ માય કમાન્ડ. તને જે જોઈતું હોય એ હું આપી દઉં. તારી બધી જ ઈચ્છાઓને સંપન્ન કરવી એ જ મારો કમાન્ડ છે. તારી ઈચ્છાઓને વ્યક્ત કરી દે. વોટ ઇઝ યોર ડિમાન્ડ? તો રૂકમિણી ઈચ્છા કરે કે પ્રભુ મને લેવા આવે. તો સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? ભગવાન બોલ્યા છે, ભૂદેવ સાચું કહું, મને પણ રૂકમિણીની બહુ યાદ આવે છે. રાત્રે નિંદ્ર આવતી નથી અને સ્વપ્ન એના જ આવ્યા કરે છે. ભૂદેવ જરા હસીને બોલ્યા, પ્રભુ કંઈક થોડુંક તો વિચારો. નિંદ્ર વગરના સ્વપ્ન આવે કે? ઊંઘ વગરના સ્વપ્ન જોયા છે કોઈ દિવસ? ઘણા ઘણાને ટેવ હોય ઉઘાડી આંખે સ્વપ્ન જોવે, અને એના સ્વપ્ન તમે જુઓ. આપણે તો જોઈ ન ગયા હોય ને. આપણે પૂછીએ તમે શું વિચાર કરો છો, તો એના વિચારોની વાત કરે એટલે આપણે પૂછીએ ને, આવું તમે વિચારો છો? અરે મોડું વિચારવાનું જ નહીં. આવું આપણને કે મોડું વિચારવાનું જ નહીં. પણ એ વિચારે એટલો જ કરાય જેટલો આપણાથી થઈ શકે એમ હોય, અને વિચાર એટલો જ, અપેક્ષા એટલી જ કરાય કે જે આપણને મળ્યા પછી આપણાથી સહન થાય એટલું હોય, આપણાથી પચે એવું હોય એટલું જ જમાય. ભગવાને કહ્યું, મને પણ એની યાદ આવે છે, કારણ રૂકમિણી મને યાદ કરે છે. અને પછી ભગવાન 4 ઘોડાવાળા એ રથને લઈ દારૂકને સાથે લઈને કુંડિનપુરમાં આવ્યા. કુંડિનપુરમાં આવીને ભગવાને માં રૂકમિણીનું હરણ કરી અને જતા રહ્યા. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. જેવો આવ્યો તો એવો જ ગયો. પરમાત્માના એ દાંપત્ય જીવનમાં એક દીકરાનો જન્મ થયો, પ્રદ્યુમ્ન મહારાજ, જે સ્વયં સાક્ષાત કામદેવ હતા. પછી એમના પછી ભગવાન ઠાકોરજીના અનેક લગ્નોની કથા બતાવી. એમાં અનેક લગ્નોની કથામાં ભગવાનનું બીજું લગ્ન
જામવાનની દીકરી જામવતી સાથે થયું. જામવાનની દીકરી જામવતી સાથે ભગવાનનું લગ્ન થયું. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ચોથું લગ્ન ભગવાન સૂર્યની દીકરી કાલિંદી સાથે પરમાત્મા પરણ્યા. પાંચમું લગ્ન ભગવાન, ત્યાર પછીના ભગવાનના લગ્ન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા, આ અષ્ટપટ્રાણીઓ પરમાત્માની થઈ. ભૌમાસુર નામના એક રાક્ષસે 16,100 કન્યાઓને કેદ કરેલી. સ્ત્રીઓએ ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાન એને છોડાવે છે. ભગવાને કહ્યું તમે તમારા પિતાજીના ઘરે ચાલ્યા જાઓ. સ્ત્રીઓએ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમે અપરિણિત હતા ત્યારે એક રાજાએ એની આસુરી વૃત્તિથી અમને પોતાના કેદખાનામાં રાખ્યા. આજ અમારી પ્રાર્થનાથી તમે અમને છોડાવ્યા. અમે અમારા પિતાજીના ઘરે જશું, પણ અમારી સાથે અમે જ્યારે અપરિણિત હતા ત્યારે આવી ઘટના ઘટી છે. હવે અમારી હારે કોણ સારો માણસ લગ્ન કરશે? અમારો કોણ સારો માણસ હાથ પકડશે? અમારા માથા ઉપર કલંક લાગેલું છે. સ્ત્રીઓની આ વાત સાંભળી સ્ત્રીઓએ કહ્યું ભગવાનને, પ્રભુ તમે અમારો સ્વીકાર કરો. ભગવાનને વિચાર્યું કે આ વાતે સાચી છે, સ્વીકાર કરવો જ રહ્યો. પરમાત્માએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. એમાં ભગવાનને વાસના નહોતી, પણ પરમાત્માનો વિચાર હતો કે આ 16,100 કન્યાઓની માનસિકતા ખરાબ થઈ ગઈ છે કે અમારી સાથે કોઈ સારો માણસ હવે લગ્ન નહીં કરે, અને આવી ખરાબ માનસિકતા સાથે પણ કોઈ પણની સાથે પરણશે અને એ માનસિકતા સાથે એને ત્યાં પ્રજોત્પત્તિ થશે, એને ત્યાં સંતાન થશે, એના ઉદરમાં બાળક હશે, ત્યારે આ સ્ત્રીની માનસિક સ્થિતિ સારી નહીં હોય, એના વિચાર સારા નહીં હોય, તો એની અસર એના બાળક ઉપર પડશે. અને 16,100 કન્યાઓથી 1-2 કરતા બાળકો થશે તો એ સમાજ મોટો થશે, પણ એ આખો સમાજ બગડેલો આવશે. જેથી કરીને એ સ્ત્રીઓની માનસિકતા સુધરે એના માટે ભગવાન એની હારે લગ્ન કર્યા છે. આ કથા આમ જોવા જાઓ તો યત્ર નાર્યસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, નારીઓનું સન્માન કર્યું છે ભગવાને. પણ આમ જોવા જાઓ તો અધ્યાત્મ જગતમાં, આ વ્યવહારિક જગતમાં આ કથા આપણને એક સંદેશો આપે છે કે જ્યારે સમાજમાં કોઈ પણ નાના માણસ સાથે કોઈ આવી ઘટના ઘટી હોય તો સૌથી પહેલા મોટા માણસોએ આવા નાના માણસોનો હાથ પકડવો, જેથી કરીને સમાજમાં ખોટી પ્રસિદ્ધિઓ ન થાય, આવી એની માનસિકતા ન બગડે. પરમાત્મા જેવા પરમાત્માએ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા અને સમાજને બગડતો અટકાવ્યો છે. આ બધી કથાઓ આપણને આ સંદેશાઓ આપે છે, આપણને કોઈકને મદદ કરવાની વાત બતાવી છે. આપણું શ્રેષ્ઠ સ્થાન પણ કેવળ આપણા પૂરતું જ ન રહે, આપણા શ્રેષ્ઠ સ્થાનથી કોઈ બીજાને પણ શ્રેષ્ઠ સ્થાનની પ્રાપ્તિ થવી જોઈએ. તો જીવન ધન્ય થાય. તમારી સંપત્તિ કેવળ તમને જ સુખ આપે તો સમજવું એ સંપત્તિ હજી બરાબર નથી, પણ તમારી સંપત્તિથી તમે જેને ઓળખતા નથી એવા લોકો માટે પણ વપરાઈ જાય તો સમજવું હવે ભગવાને આપણને મહાલક્ષ્મી આપી છે. તમારું દાન તમારા ઓળખીતા લોકોને આપો તો સમજવું આપણા ઘરનો પૈસો વપરાઈ રહ્યો છે, આપણા ઘરની લક્ષ્મી વપરાઈ રહી છે. પણ તમે જેને ઓળખતા નથી એવા લોકો માટે તમારો પૈસો વપરાય ત્યારે સમજવું આપણા ઘરનો પૈસો નહીં, આપણા ઘરની મહાલક્ષ્મી વપરાઈ રહી છે. અહીંયા આ સદલક્ષ્મી વપરાઈ રહી છે. કેટલા એવા લોકો, હું ઘણી વાર કહેતો હોઉં છું કે તથાસ્ત વિદ્યાપીઠને જ્યારે જ્યારે જે લોકોએ દાન આપ્યું છે, જે છોકરાઓને દત્તક લીધા છે, છોકરાઓને એ નથી ખબર કે એને કોને દત્તક લીધા છે, એની ફી કોણ ભરે છે. જે ફી ભરે છે એને એ નથી ખબર કે અમે કોણ છોકરાની ફી ભરી છે. પણ છતાંય જ્યારે છોકરાઓ ભણી ગણીને આગળ જાય, એના છોકરાઓ ખુશ રહે, ત્યારે એના પરિવારના લોકો પ્રાર્થના કરતા હોય છે કે અમારા છોકરાને જેને ભણાવ્યા ને એનું ભગવાન સારું કરે. અને આ દુનિયાનો એક નિયમ છે કે માણસે બનાવેલું વાઈફાઈ કેટલું સ્ટ્રોંગ છે. દોરડા વગરના બે મોબાઈલ આમ નંબર જોડો એટલે એકબીજાના મોબાઈલમાં એકબીજાના ફોટા દેખાય, જોડાઈ જ જાય. જો માણસનું બનાવેલું વાઈફાઈ આટલું સ્ટ્રોંગ હોય તો આપણા ઠાકોરજીનું વાઈફાઈ કેટલું સ્ટ્રોંગ હશે કે તમે ગમે તે જગ્યાએ સેવા કરો. અહીંયા કદાચ ચંદુમાં મંગળવારે ગરીબોને રાશન કીટ આપે, એનો દાતા ગમે તે હશે,
પણ એ રેશન કીટ જેને મળી અને એ જ્યારે પેટમાં એનું અનાજ નાખતો હશે ત્યારે એના અંતરમાંથી જે પ્રાર્થના નીકળતી હશે એ બધું પુણ્ય જે દાતા હતો એના ખાતામાં જ જમા થતું જાય, એમાં જ જમા થાય. કારણ કે માણસનું વાઈફાઈ સ્ટ્રોંગ હોય તો મારા ઠાકોરજીનું વાઈફાઈ બહુ બહુ સ્ટ્રોંગ છે. કુલ ભગવાનના 16,108 લગ્ન થયા. પરમાત્માના જે દીકરા પ્રદ્યુમ્ન મહારાજ છે એમણે એમના જ મામાની દીકરી સાથે લગ્ન કર્યા, રૂકમીની દીકરી સાથે લગ્ન કર્યા અને એને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. એ અનિરુદ્ધ મહારાજના લગ્ન રૂકમીના દીકરાની દીકરી સાથે થયા. પણ એ લગ્નની અંદર એક જરા જુગાર રમાતો હતો અને જુગારમાં ઝઘડો થયો અને ઝઘડામાં દાઉ દાદાએ રૂકમીના માથામાં એક ભૂંગળ મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો, એને માર્યો. પછી એ જ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયા, જેને બેનો ઓખા હરણની કથા તરીકે સાંભળે છે. એ ઉષા હરણની કથા બતાવી. ત્યાર પછી ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા. સમય ઘણો વ્યતીત થઈ ગયો અને એમાં પાંડવોએ જ્યારે એક વખતના સમયે રાજસુ યજ્ઞ કરતા હતા, ભગવાનને આમંત્રણ મળ્યું, પરમાત્મા આવ્યા. એ સમયે બહુ બધા રાજાઓ જીતાઈ ગયા હતા પણ એક જરાસંધ હજી બાકી હતો. પછી ભગવાનને પ્રાર્થના કરી પાંડવોએ, એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય જરાસંધ પાસે ગયા અને જરાસંધ પાસે જઈ અને યુદ્ધ માંગ્યું બ્રાહ્મણના વેશમાં. જરાસંધ ઓળખી જાય છે પણ એણે શરત એટલી જ રાખી કે કૃષ્ણ, હું તમારી હારે યુદ્ધ નહીં કરું કારણ કે તમે રણ મેદાન મૂકીને ભાગી જનારા હતા. હું અર્જુનની સાથે યુદ્ધ નહીં કરું કારણ કે મારાથી ઉંમરમાં બહુ નાનો છે. જો યુદ્ધ કરવું હોય તો ભીમને કયો મારી હારે યુદ્ધ કરે. ભીમ ભગવાનને કહે છે, પ્રભુ કારણ વગરનો હોળી નાળિયેર મને શું કામ બનાવો છો આમાં? પણ પરમાત્માએ કહ્યું કે આપ ચિંતા ન કરો ભીમ, જરાસંધની સાથે યુદ્ધ કરો પણ નજર મારી સામે રાખજો. જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા. આ સંસારમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે નજર ભગવાન સામે રાખશો તો વૃદ્ધાવસ્થામાં તમને યાતનાઓ બહુ ઓછી થશે. આપણી નજર પરમાત્મા તરફ રહે, આપણું ધ્યાન ઈશ્વર તરફ રહે. ભગવાનના કહેવાથી ભીમ જરાસંધ સાથે યુદ્ધ કરે. અંતે પરમાત્માની જ કૃપા દ્રષ્ટિ માત્રથી ભીમના હાથે જરાસંધનો ઉદ્ધાર થયો. એ જરાસંધ મરાયો, એનું રાજ્ય એના દીકરા સહદેવને સોંપી દઈ અને જરાસંધનો મુગુટ લઈ અને પાંડવો આવ્યા. રાજસુ યજ્ઞની તૈયારી થાય એના પૂર્વે એક સભા મળી. સભામાં એક પ્રસ્તાવ રજૂ થયો કે આટલા મોટા યજ્ઞમાં કોની આપણે અગ્ર પૂજા કરીશું? બહુ બધા લોકોએ પોતાનો નિર્ણય બતાવ્યો. કોઈએ કહ્યું કે સૂર્યની કરો, કોઈ ચંદ્રની કરો, કોઈ વરુણની કરો, કોઈ ઇન્દ્રની કરો પૂજા. એમાં જરાસંધના દીકરા સહદેવે કહ્યું કે જો આટલા મોટા યજ્ઞમાં અગ્ર પૂજાને લાયક જો કોઈ હોય તો એ દ્વારિકાવાળા કૃષ્ણ છે. દ્વારિકાવાળા કૃષ્ણ છે શબ્દ સાંભળ્યો, બધાને આ પ્રસ્તાવ ગમ્યો. પણ દુનિયાનો નિયમ છે, બધાને ગમે એ અમુકને ન ગમે. આ સંસારનો નિયમ છે, જે બધાને ગમે એ અમુકને ન ગમે. આપણી કોઈક વાહ વાહ કરે એ 5 જણાને ન ગમે. ગામમાં હાથી આવે ને તો ગામના બધા જ બાળકો, યુવાનો, વડીલો એ હાથીને પગે લાગે, હાથીના મોઢામાં કંઈક ફળ આપે. પણ એના જ ગામના કૂતરા પાછા હાથીને ભસે. આ 4 હાથીવાળાની વાત નથી, આ 4 પગવાળા હાથીની વાત નથી. આ આપણી વાત છે કે સમાજમાં 2 માણસો આપણને કાંઈક પૂછતા થાય, સમાજના લોકો આપણી વાહવા કરતા થાય એટલે 2 જણા તો હોય જ ભસવાવાળા. પણ હાથી જેવું રાખવાનું, પગે લાગે એની સામું ન જોવે અને ભસે એની સામું ન જોવે, પોતાની મસ્તીમાં હાલ્યો જાય. કોઈ તમારી નિંદા કરે એની સામું ન જવો, કોઈ તમારી સ્તુતિ કરે એની સામું ન જો. કારણ કે સ્તુતિ કરે એની સામું જોશો તો અહંકારથી ભરાઈ જશો અને નિંદા કરે એની સામું જોવા જશો તો ક્રોધથી ભરાઈ જશો. માટે અહંકારથી પણ ન ભરાવવું હોય તો સ્તુતિ કરે એની સામું ન જોવો અને ક્રોધથી ન ભરાવવું હોય તો તમારી નિંદા કરે એની સામું ન જોવો. તમે તમારી મસ્તીમાં ચાલ્યા જાઓ બસ. અમારે તો કેટલી વખત આવું થાય.
પણ મહાપુરુષોના આ કૃપાથી આ બસ આ તુંબડીમાં થોડુંક આમથી સમજણ આવી, કોઈની હામું એ રીતે જોવું નહીં. તમે શું માનો છો? અહીંયા કથા આટલી સારી કરી એટલે બધાને ગમતા હોઈએ? અમુકને ભગવાને સ્પેશિયલ કેસમાં મોકલ્યા છે, ખાલી વિરોધ કરવા છે, તમારું ખરાબ બોલવા જ મોકલ્યા છે. કારણ કે એનાથી સહન જ ન થાય. જેમ ઓલો સગાઈ થઈ હોય ને લગ્ન થઈ ગયા હોય ને લગ્ન તૂટી ગયા હોય પછી બીજાનો ઢોલ વાગે ને કેમ સહન ન થાય, એમ ઘણાથી તમારી વાહવાનો ઢોલ સહન જ ન થાય કોઈથી. કેટલાય લોકો હશે એવા કે જેને આ કથાના માધ્યમથી અમારા પ્રત્યે ભાવ જાગે. એવા કેટલાય લોકો હશે કે ગમે તેમ કરો તો એને તમે રાજી ન કરી શકો. આ દુનિયા છે. હું તો હંમેશા કહું છું કે દુનિયાને રાજી કરવાનો કોઈ દી પ્રયત્ન જ ન કરવા, કારણ કે થશે જ નહીં રાજી. બેને મનાવા જાહો ત્યાં બે રિહાઈ જાહે. તમે દુનિયાને નહીં પહોંચી શકો. મેં ઘણી વાર કહ્યું હોય કે સોફામાં બેહાડો ને પછી એ બીજે દિવસે મોડા આવે. આ છેલ્લો દિવસ છે એટલે કહી દઉં. સોફામાં બેસાડો પછી બીજા દિવસે આવે એ મોડા આવે. સોફામાં બધી જગ્યા પેક થઈ ગઈ હોય એટલે તમે ખુરશીમાં બેહાડો એને ગમે નહીં. ખુરશીમાં જગ્યા મળી હોય એને ખુરશીમાં જગ્યા ન મળે ને એને નીચે બેહવું પડે એને ગમે નહીં. કારણ લોકોની અપેક્ષા જ એટલી છે, તમે એને રાજી જ ન કરી શકો. અને સોફે બેહાડવાનો કદાચ વારો આવે તો એમ કે આગળ ન બેહવા મળ્યું, પાછળ બેહવા મળ્યું. પેલા સોફો મળ્યો એનું સુખ નથી, એને પાછળ બેહવું પડ્યું એનું દુઃખ છે. આ દુનિયામાં માણસને કેટલું મળ્યું ને એ સુખ આપતું જ નથી. જે નથી મળ્યું એનું દુઃખ માણસને થયા કરે છે વારે વારે. આપણી પાસે જે છે એ આપણને સુખ ક્યાં આપે છે? અને સુખી થવું હોય તો એક સૂત્ર લખી રાખો, જો પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. તમને જે મળ્યું છે એ જ પર્યાપ્ત છે, આટલું માનીને જીવા કરો. કારણ કે આ દુનિયાનો કોઈ માણસ એવો નથી જેટલું કમાતો હોય એટલું વાપરી નાખતો હોય. દુનિયાને રાજી કરવી બહુ અઘરી છે. એક વખત ગામમાં એક દાદા ને એનો દીકરો બે ગામત્ર જતા હતા. ઘોડી લઈને જતા હતા એટલે છોકરાએ કીધું બાપા તમે બેસી જાઓ દાદા ઉપર. દાદા ઘોડી પર બેઠા, છોકરો ઘોડાની લગામ પકડીને ચાલ્યા જતા હતા. એક ગામ આવ્યું, ગામનું પાદર હતું એટલે પાદરમાં તો બધા બેઠા હોય ટાઈમ પાસ કરવા માટે વડીલો. તો એ ગામના પાદરમાં બેઠેલા વ્યક્તિઓ આ દ્રશ્ય જોઈને બોલ્યા કે આ ગૌઢા બાપને જરાય શરમ નહીં આવતી હોય કે ગૌઢો પોતે ઘોડે ચડ્યો છે અને આ ફૂલ જેવું બાળક નીચે ચાલે છે. બાપાના કાનમાં અવાજ પડ્યો એટલે બાપાએ નક્કી કર્યું કે આ વાત સાચી છે. બાપા ઉતરી ગયા, છોકરાને બેહાર્યો. બીજું ગામ આવ્યું, બીજા ગામના લોકો બોલ્યા આ છોકરાને દયા નહીં આવતી હોય, એનો ગૌઢો બાપ નીચે ચાલે ને પોતે ઘોડે ચડ્યો છે. બાપા બેસે તો આમ બોલે, દીકરો બેસે તો આમ બોલે. બાપ દીકરો બે વિચાર કરે દાદા કરવું હું આમાં. બાપાએ કીધું એક કામ કરી, હાલ બે બેહી જાય.